આમોદથી સાળંગપુર બોટાદ બસને ધારાસભ્ય ડીકે સ્વામીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી। ધારાસભ્ય ડીકે સ્વામીએ મુસાફરો અને શ્રદ્ધાળુઓની માંગને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પાસે સાળંગપુર રૂટની બસની માંગણી કરી હતી, જે રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવતા આજરોજ આમોદ સાળંગપુર બોટાદ નવી બસને ધારાસભ્ય ડીકે સ્વામીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી। તેમજ ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને મુસાફરો સાથે બસમાં પોતે બેસી હનુમાન ચાલીસાનું પઠન કરતા બસની મુસાફરી કરી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીએ જાતે બસમાં બેસીને જંબુસર સુધીની મુસાફરી કરી લોકપ્રતિનિધિ તરીકે જનતા સાથેની નિકટતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાળંગપુર ખાતે કષ્ટભંજન દાદાના દર્શન માટે જતા હોય ત્યારે નવી બસ ફાળવી આપતા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આમોદથી બોટાદ જતી બસ દરરોજ સવારમાં 5:45 વાગે આમોદથી ઉપડશે અને 12:30 કલાકે સાળંગપુર પહોંચાડશે તેમ જાણવા મળ્યું છે। ત્યારે આમોદની નવી બસ શરૂ થતાં શ્રદ્ધાળુઓ તેમજ મુસાફરોમાં ઉત્સાહ સાથે હર્ષની લાગણી જોવા મળી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીએ વધુમાં વધુ લોકોને બસની સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ સાથે ધારાસભ્ય ડીકે સ્વામીએ જંબુસર બસ ડેપો ખાતેથી જંબુસર દ્વારકા 2 બસો તેમજ આમોદથી બોટાદ જતી 2 બસોની લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। જંબુસર દ્વારકા બસ સવારે 7 કલાકે જંબુસર ડેપોમાંથી ઉપડશે તેમ ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું। આ પ્રસંગે જંબુસર ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડ, વિભાગીય નિયામક જંબુસરના અધિકારીઓ સાથે આમોદ જંબુસર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ જંબુસર ડેપો દ્વારા 4 નવી ગુજરનગરી બસનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જેમાં મુખ્ય આમોદ જંબુસર વાયા વડોદરા વાસદ થઈને સારંગપુર બોટાદનું સંચાલન કરવામાં આવેલ છે અને એ બસ બોટાદથી બપોરે 1 કલાકે ઉપડી અને રિટર્ન વાયા વડોદરા જંબુસર થઈને પરત આવશે। તેમજ બીજી બસ જંબુસર દ્વારા ગુજરનગરી જંબુસર દ્વારકા હાલમાં સવારે 7 કલાકે શરૂ કરવામાં આવેલ છે, જે જંબુસરથી વાયા વડોદરા, તારાપુર, વટામણ, બગોદરા, રાજકોટ, જામનગર થઈને દ્વારકા પહોંચશે અને દ્વારકાથી સવારમાં 7:30 કલાકે હાલમાં ઉપડવાનો સમય રાખ્યો છે, જેથી આ બસ નવી શરૂ કરતા તમામ મુસાફરો અને યાત્રીઓમાં હર્ષ જોવા મળેલ છે। જય હિન્દ। આમોદ તાલુકાના આમોદ શહેરના બસ સ્ટેશનથી આમોદ વાયા જંબુસર, સાળંગપુર, બોટાદની બસ આજે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સૌ કાર્યકર્તાઓ તેમજ આમોદ તાલુકાના સૌ શ્રેષ્ઠીઓના હાજરીમાં આમોદ સાળંગપુર બોટાદ સુધીની બસનું પ્રયાણ કરવામાં આવ્યું। આ પ્રસંગે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી, વાહન વ્યવહાર મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ કેબિનેટ કક્ષાના સૌ મંત્રીઓ તેમજ પ્રવીણભાઈ માળી જેઓ પણ વાહન વ્યવહાર મંત્રી છે તેમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ વિસ્તારના ઘણા સમયથી સાળંગપુર દાદાના દર્શન કરવા માટે હજારો લોકો ત્યાં દર્શન કરવા જાય છે, તો એ સ્વપ્નું આજે જ્યારે સાકાર થયું છે અને સરકારે સ્પેશિયલ બસ અને રોજ આમોદથી ઉપડી અને સાળંગપુર બોટાદ સુધી જવાની છે, ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારી માગણીને આજે પૂર્ણ કરી છે। તો આજે જ્યારે આ પ્રસ્થાન કરાયું છે ત્યારે હું સરકારનો હૃદયપૂર્વક આભાર, તમામ અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને દરેક નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આ બસનો ખૂબ લાભ લેજો। ખૂબ સારી, સુંદર, તમામ પ્રકારની વ્યવસ્થા સાથેની આ બસ જ્યારે મળી છે ત્યારે આનો લાભ લે એવી સૌ આમોદ જંબુસરની જનતાને નમ્ર અપીલ કરું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।